بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين والشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وجاوزنا ببني إسرائيل البحر صدق الله العلي العظيم اللهم صل على محمد وآل محمد واجل فرد أعزائي المحترم السلام عليكم ورحمة الله وبركاته કુરઆન મજીદને જ્યારે તમે ઉઠાડશો અને કુરઆન મજીદ ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણને એ જોવા મળે છે કે આ જ કુરઆની કિતાબના અંદરમાં આ જ કલામે પાકના અંદરમાં ઘણા બધા એવા અંબિયાઓ છે, ઘણા બધા એવા રસૂલો છે કે જેને ખુદાવંદે કરીમે એના અંદરમાં વર્ણન અને જિક્ર કર્યું છે. આ તમામ અંબિયાઓમાંથી કે જેના અંદરમાં આપણને કહેવામાં આવે છે કે લગભગ 1,24,000 પૈગંબરો જે ખુદાવંદે કરીમે આપણને મોકલેલ છે, આ તમામ અંબિયાઓનું જિક્ર કુરઆન મજીદના અંદરમાં નથી. અમુક એવા અંબિયાઓ છે, અમુક એવા નબી છે કે જેનો જિક્ર ખુદાવંદે કરીમે ચૂંટીને એ લોકોના નામની સાથે આપણા દરમિયાનમાં વર્ણન અને જિક્ર કર્યું છે. આ તમામ અંબિયાઓ કે જેનો કુરઆન મજીદના અંદરમાં નામની સાથે જિક્ર આવ્યું છે, એક એવા નબી છે કે જેનું વારંવાર ખુદાવંદે કરીમ મને અને તમને એમના દિવેર દાસ્તાનની સાથે, એમના મુખ્તલિફ ઇસ્તવાર અને મુખ્તલિફ કહાનીઓની સાથે મને અને તમને અમુક એવા બોધ વચનો અને કોંસેય છે કે જે આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. અને તે નબીનું નામ નબીઉલ્લાહ મૂસા છે. આ એ નબીઉલ્લાહ મૂસા છે કે જેનું વારંવાર ખુદાવંદે કરીમ કુરઆન મજીદના અંદરમાં જિક્ર કરેલું છે. પણ કુરઆનના ઠેક ઠેકાણે અલગ અલગ જગ્યા ઉપર જ્યારે તમે નજર કરશો તો તમને એ જોવા મળશે કે નબીઉલ્લાહ મૂસાના યા તો કોઈ પણ એવા બીજા જિક્રની વાત કરશે, એક ઠેકાણે નબીઉલ્લાહ મૂસાના એક જિક્રની વાત કરશે, બીજી જગ્યાએ નબીઉલ્લાહ મૂસાના બીજા કંઈ દાસ્તાન બયાન કરશે, ત્રીજા કોઈ જગ્યાએ અલગ અલગ એવી જગ્યાએ નબીઉલ્લાહ મૂસાના મુખ્તલિફ જિંદગીના પહેલુઓને ખુદાવંદે કરીમ મારા અને તમારા સુધી પહોંચાડ્યું છે. પણ આ તમામ દીન અને આ તમામ જેટલા પણ અધ્યાન અને મધાહિબ છે આ દુનિયાના અંદરમાં, ચાહે પછી તમે નસરાની લોકોને લઈ લ્યો, ચાહે પછી તમે યહૂદીઓ લોકોને લઈ લ્યો, ચા તો પછી આખિરકાર તમે મુસલમાનોને લઈ લ્યો, એક એવી દાસ્તાન છે, એક એવી ઇસ્તવાર છે કે જે કુરઆન મજીદના અંદરમાં અને તમામ બીજા અધ્યાનના અંદરમાં આપણને એક એવી દાસ્તાન કોમાના અંદરમાં આપણને મળે છે. અને તે દાસ્તાન છે, કોઈથી પણ અત્યારે સવાલ કરવામાં આવે, નાના હોય કે મોટા હોય, બુઝુર્ગ હોય કે બાળક હોય, એક સવાલ આપથી કરવા જઈ રહ્યો કે જ્યારે આ નબીઉલ્લાહ મૂસાની પૂરી જિંદગીના અંદરમાંથી સૌથી વધારે પ્રખ્યાત અને સૌથી વધારે મશહૂર દાસ્તાન કઈ છે, તમે તરત મને જવાબ આપશો. સૌથી જે મશહૂરમાં મશહૂર દાસ્તાન નબીઉલ્લાહ મૂસાની જિંદગીની છે તો તે એ છે કે જ્યારે નબીઉલ્લાહ મૂસા ફિરഔનથી જ્યારે ભાગ્યા, ફિરૌનથી જ્યારે ફરાર કર્યા અને જ્યારે નીલ નદીની પાસે આવ્યા અને જ્યારે આ નીલ નદીના બે ભાગલા થઈ ગયા, આ એ દાસ્તાન છે કે જે પૂરા અધ્યાન અને મદાહિબના અંદરમાં તમને દેનોમિના તહકોમાં દેખાશે. આજની આ મજલિસના અંદરમાં આપણને સાથે મળીને મુખ્તસરના અંદરમાં
આ દાસ્તાન ઉપર ઝૂમ કરી અને આ દાસ્તાનને એચ્યુડીએ અને એનાલિઝે કરવું છે અને આ દાસ્તાનમાંથી જે અમુક એવા નુકાત છે કે જે શાયદ આપણે કુરઆન વાંચતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક આ અમુક એવા રેઝ નુકતા છે, અમુક એવા નાના વિગત અને દેતાઈ છે કે જેનાથી આપણે સરફે નજર થઈ જાય છે, જેને આપણે ક્યારેક ક્યારેક ઉત્ખ પાસે અને ઉમેથ કરી નાખીએ છીએ. એ આપણને આજની રાતની એ મજલિસના અંદરમાં સાથે મળીને જોવું છે અને આપણને આ દાસ્તાનને આપણી ખોજા શિયા ઇથના આશરી કૌમની સાથે કોમ્પારે કરવું છે. કારણ કે આ એ ખોજા કૌમ છે કે જે લગભગ 150 વર્ષ થયા આજની આ દુનિયાના અંદરમાં, પૂરી દુનિયાના અંદરમાં પથરાયેલી છે. પણ અઝીઝાને મુખ્તરમ, કોઈ ગેરંટી નથી કે આ ખોજા કૌમ તા કયામતના દિવસ સુધી જીવતી રહેશે. ઇસ્લામની ખુદાએ ગેરંટી દીધી છે. ઇસ્લામના બારામાં ખુદાએ કહ્યું છે કે આ ઇસ્લામ એક એવો મોજીઝો છે કે જે કયામતના સવાર સુધી જાગતો રહેશે, કયામતના સવાર સુધી આ જીવતો રહેશે. પણ ખોજાનું ક્યાંય લખેલું નથી કે એ લોકો કયામતના સવાર સુધી હશે. માટે આપણી તમામ લોકોની જિમ્મેદારી અને જવાબદારી છે કે કુરઆન મજીદમાંથી જે અમુક એવા નુકાત છે એના ઉપરથી આપણે તલાશ કરી, એના ઉપર ઝૂમ કરી અને આપણી કૌમના અંદરમાં એમને લઈ આવીએ, એમના ઉપર અમલી સ્વરૂપમાં લઈ આવીએ, જેથી કરીને જે પાછલી કૌમોના અંદરમાં જે ભૂલ થઈ ગઈ હતી એ આપણી કૌમના અંદરમાં ફરીથી એમને રિપીટ ન કરીએ. મારી એક થોડીક તમે મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. આ દાસ્તાન તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ, ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં chapitre 10 verset 90 સૂરત યુનુસની 90મી આયતના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફજાવઝના બિબની ઇસ્રાઈલ અલ-બહર. અમોએ જે છે આ નબીઉલ્લાહ મૂસાની જે કૌમ છે, બની ઇસ્રાઈલની જે કૌમ છે, અમે એ લોકોને અહીંયા આ નીલ નદીમાંથી એ લોકોને પસાર કર્યા, એ લોકોને ત્યાંથી અમોએ નજાત આપ્યા. આ તફસીરના અંદરમાં આપણે જ્યારે નજર કરીએ તો મુઅર્રિખીન લોકો અને મુફસ્સિરીન લોકો એ દાસ્તાનને નકલ કરે છે કે આ જે પૂરું નબીઉલ્લાહ મૂસાનું જે મેઘનું જે દાસ્તાન છે, નીલ નદીની જે દાસ્તાન છે, એ શરૂ થાય છે દુઆ એલ અજૂઝાથી. જ્યારે સવાલ કરવામાં આવ્યું કે દુઆ એલ અજૂઝા એટલે શું, ફ્રેન્ચીના અંદરમાં એમને કહેવામાં આવે છે l'invocation de la vieille dame. લોકો સવાલ કરવા લાગ્યા કે invocation de la vieille dame, આ જે દુઆ એલ અજૂઝા છે એમનો અર્થ શું થાય છે? આમનું zikr અને એનું વર્ણન રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમના જમાનામાં થયું. રસૂલ ઇસ્લામ હજી એમની એલાની રિસાલત નથી કરી. રસૂલ ઇસ્લામ હજી ખુલ્લી રીતે ખુલ્લેઆમ હજી ઇસ્લામનો પ્રચાર નથી કર્યો, ઇસ્લામનું એલાન નથી કર્યું. ત્યાં રસૂલની આદત હતી કે પોતે હર હંમેશ ત્યાં જે મક્કાના જે આલાંતુરના અંદરમાં જેટલા પણ રેજિયો હતા, જેટલા પણ ગામ હતા, પોતે ત્યાં જઈ અને મુખ્તલિફ કારણે યા તો પછી આફેર માટે જતા હતા યા તો કોઈ બીજા કારણે પોતે ત્યાંથી જતા હતા. એક દિવસ એવું થયું કે રસૂલ ઇસ્લામ તાઇફ નામની જગ્યા ઉપર પહોંચ્યા. જ્યારે તાઇફના ગામના અંદરમાં પહોંચ્યા તો ત્યાં કોઈ પણ એવા ઇન્સાનના ઘરે એમનું રહેઠાણ થયું અને ત્યાં માણસને ખબર નથી કે આ કોણ છે, એમને ખબર નથી કે આ આવનીરના અંદરમાં, ફ્યુચ્યુરના અંદરમાં રસૂલ ઇસ્લામ છે. કાંઈ ખબર નથી, કારણ કે રસૂલે હજી એલાની રિસાલત નથી કરી. ત્યાંથી રસૂલ એમનું કામ પતાવી અને તાઇફથી પોતે ચાલ્યા ગયા. ઘણા વર્ષો બાદ મદીના મુનવ્વરાના અંદરમાં જ્યારે આ પૂરી હુકુમતે ઇસ્લામીની સ્થાપના થઈ તો રસૂલે ઇસ્લામ ત્યાંથી મશહૂર થવાનું શરૂ થયા. પૂરા મદીનાના અંદરમાં અને આરાબીના અંદરમાં એ છવાઈ ગયું કે એક ઇન્સાન આવ્યો છે જેમનું નામ મુહમ્મદ છે, જેણે આ હુકુમતે ઇસ્લામીની સ્થાપના કરી છે. એ વાત પૂરી ત્યાં તાઇફના અંદર સુધી પહોંચી. તાઇફના અંદરમાં જ્યારે એ વાત પહોંચી કે આ રસૂલે ઇસ્લામ ઊભા થયા છે અને આ ઇસ્લામ લાવ્યા છે, તો આ તાઇફના તમામ રહેવાસીઓને યાદ આવી ગયું કે આ ફલાણો એ શખ્સ હતો કે અમુક વર્ષો પહેલા તાઇફના અંદરમાં આવેલો હતો. એટલે આ તમામ રહેવાસીઓ એ ઇન્સાનની પાસે ગયા, એ ઝઈફ શખ્સની પાસે ગયા અને કહેવા લાગ્યા, ભાઈ તને યાદ છે અમુક વર્ષ પહેલા એક શખ્સ આવ્યો હતો તારી પાસે, અહીંયા તારા ઘરે ઉતર્યો હતો, ત્યાં એમનું રહેઠાણ થયું હતું.
એ ઝયીફ ઇન્સાન કે છે મને યાદ નથી ભાઈ, મારા પાસે કેટલા લોકો આવતા હોય છે, કેટલા લોકો આવે વટાઈ જાય, મને એ તમામ લોકોની યાદી ના હોય. ત્યારે આ તમામ લોકોએ એ રસૂલની ડિસ્ક્રિપ્શન બયાન કરી અને કહેવા લાગ્યા કે આ ફલાણું ઇન્સાન આવો છે, ફલાણું છે, આ છે, તને યાદ નથી આવતું. જ્યારે એ ઝયીફ ઇન્સાને આ વાત સાંભળી, કહેવા લાગ્યું કે ભાઈ મને તો યાદ આવી ગયું, આ તો એ શખ્સ હતો કે જે અમુક વર્ષો પહેલા મારા ઘરે ઉતર્યો હતો, આ તો એ શખ્સ હતો. અને ત્યાંથી જે છે રસૂલે ખુદાના ત્યાંથી કસીદા પડવાનું શરૂ કર્યું, એમના કેટલા વખાણ કરવાનું શરૂ કર્યું, આ માણસ કેટલો સારો, આ શખ્સ કેટલો સારો, અને કેટલો આવો. ત્યાંથી એમને ખબર પડી કે આ ઇન્સાન કે જે રસૂલે ઇસ્લામ છે, જે એમના ઘરે ઉતર્યા હતા અગાઉ, અત્યારે મદીનાના અંદરમાં જિંદગી બસર કરી રહ્યા છે. એટલે પોતે તાઇફથી નીકળી અને મદીનાના અંદરમાં ગયા. મદીનાના અંદરમાં જ્યારે પહોંચ્યા, મદીનાના અંદરમાં હજી પહોંચતા જ તે ત્યાંથી એમનું મુલાકાત થયું રસૂલ ઇસ્લામથી. જ્યારે રસૂલ ઇસ્લામની સાથે મુલાકાત થઈ તો પોતે જે છે રસૂલ ઇસ્લામની પાસે હજી પહોંચ્યો ન હતો કે ખુદ રસૂલ ઇસ્લામ એમની પાસે આવ્યા અને એમને કહેવા લાગ્યા, એ શખ્સ તને યાદ છે ઘણા વર્ષો પહેલા જ્યારે મને કોઈ ઓળખતું ન હતું તે મને ઉતારો આપ્યો હતો. એ સૌથી પહેલો દર્શ ઉલમા લોકો ઊભા રહી અને મારું ધ્યાન દોહરાવીને કહે છે કે એ લોકો, એ મુસલમાનો યાદ રાખજો, અમુક ફેરે એવું બને છે કે તમારી જિંદગીના અંદરમાં અમુક એવા ઇન્સાનો છે કે જે ઝેગોથી શરૂ કરે છે, પણ જ્યારે ઝેગોથી શરૂ કરે છે, જ્યારે ચડતા જાય છે, જેમ ખુદા તરક્કી આપતો જાય છે, અમુક લોકો એમની મદદ કરતા હોય છે, કોઈ પણ મદદના સહારાથી પોતે ચડે છે. પણ ક્યારેક એવું બને છે કે જ્યારે આ ઇન્સાન બહુ મોટો થઈ જાય છે તો પોતે પછવાડે જોતા ભૂલી જાય છે. પોતે ક્યારેક એ ભૂલી જાય છે કે ગઈકાલે હું કોણ હતો અને ગઈકાલે હું શું હતો. ઉલમા લોકો મને યાદ દેવડાવે છે કે ગઈકાલે જ્યારે તારી પાસે કંઈ ન હતું, ગઈકાલે જ્યારે તું કંઈ ન હતો, ત્યારે લોકોએ તને મદદ કરીને તને ઉપર ચડાવ્યો છે. આજે જ્યારે કે ખુદાએ તને રિસ્કથી માલામાલ કરી નાખ્યો, એ લોકોને તું ન ભૂલજે કે જે લોકોએ ગઈકાલે તારી મદદ કરી હતી. એ બીજી રીતે અગર કહેવા જાઓ, એ મુસલમાનો, એ ખુદાના ઇબાદત ગુજાર બંદાઓ, કદી પણ કોઈનો એહસાન ન ભૂલજો. રસૂલ ઇસ્લામ એ શખ્સની પાસે જ્યારે આવીને કહેવા લાગ્યા કે એ ભાઈ તને યાદ છે ફલાણા મોકે અગાઉના ટાઈમે તે મને મદદ કરી હતી, તે મારો સહારો આપ્યો હતો, તે મને ઉતારો આપ્યો હતો, આજે લે તને જે પણ ખપે, કોઈ પણ તારી મદદની હું કાંઈ મદદરૂપ બની શકું, તું મને કે હું તારી મદદ કરીશ. જ્યારે આ ઝયીફ શખ્સે જ્યારે આ સાંભળ્યું, કહેવા લાગ્યો કે યા રસૂલલ્લાહ, હવે કમ સે પ્રોપોઝે સી જેન્ટિલમેન્ટ, કમ તમે આટલું સારી રીતે મને સામેથી ઇસરાર કરીને પૂછો છો, તો યા રસૂલલ્લાહ અત્યારે રિસ્કના અંદરમાં બહુ તંગી છે, યા રસૂલલ્લાહ મને 200 બકરી આપી દો. રસૂલ એ જ કોઇન્સિડન્સમાં ત્યાંથી જંગમાંથી ફરીથી પલટીને આવ્યા હતા. એમના પાસે ઘણા બધા બ્યુટાન de guerre હતા, ઘણા બધા એમની પાસે માલે ગનીમત પડ્યો હતો. રસૂલ ઇસ્લામે સાંભળ્યું, ખેર ઠીક છે, 200 તેને બકરી ખપતી હોય તો ત્યાંથી એમના ખજાનામાંથી 200 બકરીને કાઢી અને તે ફલાણા શખ્સને એમને દઈને એમને રવાનો કર્યો. રવાનો તો કરી નાખ્યો, પણ રસૂલ ઇસ્લામ એમના તમામ સહાબીઓને બોલાવીને કહેવા લાગ્યા કે એ મારા સહાબીઓ, કાશ આ માણસ દુઆ એલ અજૂઝા જેમ કર્યું હોત, કાશ આ ઇન્સાન ફલાણી જે નબીઉલ્લાહ મૂસાના જમાનામાં જે ફલાણી અજૂઝા હતી, જે ફલાણી ઝયીફા ઔરત હતી, કાશ એના જેવી દુઆ કરી હોત. તો ત્યારે આ સહાબીઓ પૂછવા લાગ્યા કે યા રસૂલલ્લાહ, એ દુઆ એલ અજૂઝા છે શું? એ ફલાણી ઝયીફાની દાસ્તાન શું છે કે જે નબી મૂસાના વખતમાં હતી? નબીઉલ્લાહ ત્યારે રસૂલે ખુદાએ જે છે આ પૂરા દાસ્તાનને બયાન કર્યું અને અહીંયાથી નબીઉલ્લાહ મૂસાની પૂરી દાસ્તાન શરૂ થઈ છે. કહ્યું જ્યારે નબીઉલ્લાહ મૂસાને વહી નાઝિલ થઈ કે એ મૂસા, અત્યારે ફિરഔન તમારા પછવાડે દોડી રહ્યું છે, અત્યારે ફિરૌન અત્યારે તૈયારી કરી રહ્યો છે કે તમારા ઉપર હુમલો કરે અને તમામ લોકોને જે છે તમને કતલ કરી નાખે. આજની રાતે તમે આ ગામને તમે છોડી, આ ગામને તમે અહીંયાથી નીકળી અને તમે ફરાર કરો. ત્યારે નબીઉલ્લાહ મૂસા એમના પૂરા કોમને તૈયાર કરી, બની ઇસ્રાઈલને તૈયાર કરી અને ત્યાંથી ગામમાંથી નીકળી અને ત્યાંથી જવાનું શરૂ કર્યા. જ્યારે ત્યાંથી નીકળવાનું શરૂ કર્યા તો એક એવી જગ્યા આવી કે નબીઉલ્લાહ મૂસા આ બિલકુલ એમના પોખ્ત દ
લા વિલ જે છે, એમના ગામના જે બાયણા હતા અને જે બાઉન્ડ્રીઝ હતા, ત્યાં જ્યારે આવ્યા તો નબીઉલ્લાહ મૂસાએ જોયું અને રિમાર્ક કર્યું કે એમનો ઘોડો આગળ નથી વધતો. ત્યાંથી નબીઉલ્લાહ મૂસાએ ખુદાવંદ કરીમની બારગાહમાં ઇલ્તિમાસ અને ઇલ્તિજા કરી, દુઆ કરી, કહ્યું, એ ખુદા, તારા હુકમ ઉપર અત્યારે અમલ કરવાની કોશિશ કરી રહ્યો છું. તેએ મને કીધું કે ગામમાંથી નીકળ અને ફરાર કર. અત્યારે હું ગામના આંથેમાં આવી ચૂક્યો છું, નીકળવાની કોશિશ કરું છું પણ ઘોડો આગળ નથી વધતો. આના અંદરમાં તારી હિકમત અને મસલેહત શું છે? ખુદાવંદ કરીમ પાસેથી વહી નાઝિલ થઈને કહેવા લાગ્યો, કહ્યું, એ મારા નબી ખુદા, એ મૂસા, તમને મેં હુકમ તો આપ્યું છે કે તમે અહીંયાથી નીકળો, પણ તમે એકલા ના નીકળો. કહ્યું, કેવી રીતે, શું કરવાનું છે? કીધું, તમારા ગામ અને તમારા રેજિયોના અંદરમાં, આ ગામ ઉપર અત્યારે મારો અઝાબ નાઝિલ થવાનું છે. અત્યારે આ ગામ ઉપર મેં પૂરો જે છે ત્યાં સૈલાબ અને સિક્લોન શરૂ કરીશ. પણ એ મૂસા, હું નથી ચાહતો કે આ ગામના અંદરમાં જે નબીઉલ્લાહ યુસુફની જે કબ્ર પડી છે એના ઉપર કોઈ આંચકો આવે. માટે એ મૂસા, તમે જાઓ એ યુસુફની કબ્ર પાસે, યુસુફના કબ્રને તમે ખોદી, યુસુફની લાશને તમે બારે કાઢી અને તમારી સાથે લઈ જાઓ. સવાલ એ છે કે ત્યાંથી પ્રોબ્લેમ એ પડ્યું કે નબીઉલ્લાહ મૂસાને ખબર નહીં કે નબીઉલ્લાહ યુસુફની કબ્ર ક્યાં છે. ત્યાંથી નબીઉલ્લાહ મૂસા પડ્યા વ્યાધિમાં. કીધું, અત્યારે બલબલાનો જમાનો છે, અત્યારે ભાગવાની વ્યાધિ કરીએ છીએ. અહીંયા ખુદાવંદ કરીમનો હુકમ આવ્યો છે કે યુસુફની લાશને લઈને તમે ત્યાંથી લઈ જાઓ. અત્યારે યુસુફની લાશને હું ક્યાંથી ગોતું? નબીઉલ્લાહ યુસુફની લાશને હું ક્યાંથી મને મેળવી શકું? એટલે ત્યાંથી નબીઉલ્લાહ મૂસાએ ત્યાંથી તલાશ કરવાનું શરૂ કર્યું કે ક્યાંય પણથી હું તલાશ કરું કે જ્યાંથી મને ખબર પડે કે નબી યુસુફની કબ્ર ક્યાં પડેલી છે. ગોતતા ગોતતા, તલાશ કરતા કરતા એમને ખબર પડી કે એ પૂરા ગામના અંદરમાં એક ઝઈફા ઓરત છે કે જે આ એકલી ઓરતને ખબર છે કે યુસુફની કબ્ર ક્યાં છે. નબીઉલ્લાહ મૂસા એ તલાશ કરી કરીને એ ઓરતની પાસે આવ્યા. એ ઝઈફા ખાતુનની પાસે જ્યારે આવ્યા, સવાલ કરવા લાગ્યા કે એ ઝઈફા ઓરત, મને કંઈ સમાચાર મળ્યા છે કે નબીઉલ્લાહ યુસુફની કબ્રની તમને પતા ખબર છે? તમને કંઈ ખબર છે કે ક્યાં યુસુફની કબ્ર પડેલી છે? કીધું, હા, મને ખબર છે. ઘણા વર્ષો પહેલાં જે છે એમને દફન કરવામાં આવેલા હતા. એ આંધવા જે છે એ ફક્ત મને ખબર છે, પૂરા ગામના અંદરમાં. કીધું, એ ઝઈફા ઓરત, તું મને કે આ યુસુફની કબ્ર ક્યાં પડેલી છે જેથી હું મારા કામના અંદરમાં આગળ વધું. આ ઝઈફા ઓરત કહેવા લાગી, કહ્યું, એ મૂસા, હું તમને વાત બયાન કરીશ, હું તમને એ જગ્યા દેખાડીશ, તમને એ લોકેલિઝેશન દેખાડીશ, પણ એ મૂસા, આ દુનિયાના અંદરમાં કોઈ વસ્તુ મફતમાં નથી મળતી. ત્યાં નબીઉલ્લાહ મૂસા કહેવા લાગ્યા કે એ ઝઈફા ઓરત, તું શું ચાહે છે? તને મારા પાસેથી શું ખપે છે? તું મને કે તું શું ચાહે છે જેથી કરીને અત્યારે ખુદાવંદ કરીમના આ હુકમનું પાલન કરવાનું છે, મને જલ્દીથી અંજામ આપવાનું છે. તને શું ખપે છે? એ ઝઈફા ઓરત કહેવા લાગી, કહ્યું, એ મૂસા, હું તમને કહું છું કે યુસુફની કબ્ર ક્યાં છે, પણ બસ તમે મારા માટે એક કામ કરો. કીધું, શું? કીધું, તમે ખુદાની બારગાહમાં દુઆ કરો કે એ ખુદા, આ ઝઈફા ઓરતને નબીઉલ્લાહ મૂસાના બાજુમાં જન્નતમાં જગ્યા અતા કર. નબીઉલ્લાહ મૂસા એ ઝઈફા ઓરતની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું, એ ઝઈફા ઓરત, આ તે જરાક બહુ જાજુ માંગી લીધું. હું તને ફક્ત એક કબ્રની લોકેલિઝેશન અને એડ્રેસ માંગુ છું. આ એક એડ્રેસમાં તું પૂરી જન્નત માંગી લે છે, એ પણ મારા બાજુમાં જગ્યા તું ગોતવાની તલાશ ના કર. તને જન્નતમાં દાખલો જ મળે તો પણ નસીબદાર. મને બસ તું એક ફેરે કહી દે કે આ કબ્ર ક્યાં છે. હજી આ વાતને બયાન કરવી હતી કે ખુદાવંદ કરીમની વહી નાઝિલ થઈને કહેવા લાગ્યા, કહ્યું, એ મૂસા, તમે શા માટે વ્યાધિ કરું છો? માંગવાનું કામ એનું છે, અતા કરવાનું કામ મારું છે. એને જે માંગવું છે માંગવા દો એમને. માંગવાનું કામ એનો છે, અતા કરવાનું એ મારું કામ છે. તમે એમને કહો એ મૂસા કે તમને એ કબ્રની એડ્રેસ તમને બતાડે અને એમને એ પણ કહી દો કે મેં એમની દુઆને કબૂલ કરી નાખી અને જન્નતના અંદરમાં તમારા બાજુમાં મેં એમની જગ્યાને સિક્યોરિઝ કરી નાખી છે. ત્યારે રસૂલ ઇસ્લામ મારું અને તમારું ધ્યાન દોહરાવીને કહેવા લાગ્યા, કહ્યું, એ લોકો યાદ રાખજો, કોઈ પણ એવી જગ્યાએ તમે જાઓ, કોઈ પણ મુકદ્દસ જગ્યાએ તમે જાઓ, નમાઝ પછીની દુઆ, ઝિયારતના અંદરમાં તમે જાઓ ત્યારે પણ ઝરીને થામીને જ્યારે તમે દુઆ માંગો
દુનિયાના બારામાં દુઆ માંગો, બધું બરાબર છે. સેહત માંગો, ઔલાદ માંગો, ઘરવાળી માંગો, કોઈ પણ વસ્તુને તમે માંગો, પણ એક વસ્તુને યાદ રાખજો, દુનિયાની સાથોસાથ આખિરત પણ તમે માંગો. શા માટે? કારણ કે ખુદ ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહ્યું, chapitre 2 verset 200, ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર rahmanir rahim, chapitre 2 verset ya to 100 ya to 200, કહ્યું બિસ્મિલ્લાહિર rahmanir rahim, wa minan nasi man yaqulu rabbana atina fid dunya. બસ અમુક લોકો એવા છે કે જે લોકો આ દુનિયામાં રહીને ખુદાની પાસે દુઆ માંગે છે કે હે ખુદા અમને તું દુનિયા અતા કર, બસ એના પછી બીજું કાંઈ નથી માંગતા. وَمَا لَهُم مِّنْ آخِرَةٍ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ. આ લોકો માટે દુનિયામાં એ લોકો જે માંગે આપી દેશું, આખિરતમાં પછી અમારો કાંઈ હિસાબ નહીં રહે. પણ એના પછી ખુદાવંદ કરીમ કહે છે, وَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ. અમુક લોકો એવા છે કે જે આ લોકોના દુનિયાના અંદરમાં રહીને જ ખુદાની પાસે દુઆ માંગે છે કે એ ખુદા અમોને આ દુનિયાના અંદરમાં પણ અમારો હિસ્સો આપ, અમારો આખિરતનો પણ હિસ્સો અમને અતા કર, અને અમોને આ જહન્નમના આગથી તું અમને મહેફૂઝ રાખજે. રસૂલ ઇસ્લામ મારું ધ્યાન દોહરાવીને કહે છે, એ શખ્સ એ સવાલી યાદ રાખજે, ખુદાવંદ કરીમની બારગાહમાં તું જ્યારે દુઆ માંગ તો ફક્ત દુનિયાના ના માંગજે, આખિરત પણ માંગજે, કારણ કે આ ખુદા એટલો કરીમ અને રહીમ છે કે જે તને દુનિયાની સાથે આખિરત પણ અતા કરશે. જ્યારે આ બધું થઈ ગયું તો નબીઉલ્લાહ મૂસા એમની લોકેલિઝેશનને લઈ એ એડ્રેસની પાસે પહોંચી અને નબીઉલ્લાહ યુસુફની કબ્રને ખોદી અને ત્યાંથી લાશને લઈ અને નીકળવાનું શરૂ કર્યા. અને ત્યાંથી આપણું પૂરું દાસ્તાન શરૂ થાય છે. પણ એના પહેલાં કે આપણે આનાથી વધારે આગળ વધીએ, આજની આ એક ફરિયાદ છે મારા જવાન ભાઈઓ અને મારા જવાન બહેનોની. અને તે ફરિયાદ શું છે? એ લોકો આપણને કહેતા નજર આવે છે, કીધું ભાઈ અમને ખબર નથી, ધર્મ પ્રત્યે અમને થોડુંક દેગું થઈ ગયું છે. કે ભાઈ શા માટે? કે હું ખબર ના, ઓલા ખેતિયા લોકોના ખુદા વધારે અમને ગમે. શા માટે? ખેતિયા લોકોનો ખુદા બહુ મોહબ્બત વાળો છે, અમારા ખુદાની પાસે અઝાબ સિવાય બીજું કંઈ છે જ નહીં. કુરાને મજીદને તમે ખોલો, આ ઠેકાણે અઝાબ, ઓના ઉપર અઝાબ, ફલાણા ઉપર, એવું લાગે છે કે ખુદાના હાથમાં લાકડી સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્યારે કે ત્યાં ખેતિયાનો ખુદા કેવો સારો, એ તમે જેટલું પણ તમે ખરાબી કરો એ તો અમારા ઉપર મહેરબાન અને મહેરબાન જ છે. ઉલમા લોકો મારું ધ્યાન ખેંચીને એક વસ્તુને કહેવા ચાહે છે, એક દેતાઈ ઉપર ધ્યાન દોહરાવે છે અને કહે છે, એ લોકો યાદ રાખજો. અને આ તમને રિવાયતની સાથે, આ પૂરા દાસ્તાનની સાથે મજમાઉલ બયાનના અંદરમાં અલ્લામા તબરસી બયાન કરે છે. કહે છે તમને ખબર છે, આપણે જ્યારે આ કુરઆન મજીદના અંદરમાં ઠેક ઠેકાણે જ્યારે તમને અઝાબ દેખાય છે ને, આ અઝાબ એક એવી વસ્તુ છે કે જે અમુક ઠેકાણે અમુક ઉલમા લોકો બયાન કરે છે કે આ અઝાબ પણ રહેમતે ખુદાનો એક ભાગ છે. એ કેવી રીતે? એના અંદરમાં મારા પાસે દાખલ થવાનો ટાઈમ નથી, આ પૂરો ફિલોઝોફિક બહસ છે. પણ એક બીજી જગ્યાએ ઉલમા લોકો બયાન કરે છે કે યાદ રાખજો, કુરઆનના અંદરમાં ઠેક ઠેકાણે જ્યારે તમે અઝાબની વાત તમે સાંભળો તો એ વસ્તુને યાદ રાખજો કે અઝાબ પહેલાં એક મોટું ત્યાં ઇન્ટ્રોડક્શન બની ચૂક્યું છે. અઝાબ કદી પણ એક ફેરાનું ખુદા નથી નાઝિલ કરતો, અઝાબ પહેલાં ખુદાએ કેટલી રહેમત નાઝિલ કરી છે. અને આ અલ્લામા તબરસી આ રિવાયત, આ દાસ્તાનને નકલ કરે છે. પણ એના પહેલાં કે તમને આ વાતને બયાન કરું, જેવી રીતે તમને અહીંયાથી જન્નતની હવા આવે છે, એવી જ રીતે મને પણ જન્નતની બિલકુલ હવા આવી રહી છે. મને ખબર છે કે અત્યારે તો હવે 10 રાત પસાર થઈ ગઈ અને થાક તમારો અત્યારે મને અહીં સુધી મહેસૂસ થઈ રહ્યો છે અને તમારી મહેનતોની હું કદર કરી રહ્યો છું. મારી એક થોડીક તમે મદદ કરો એક વાઆઝે બલંદ સલાવાતના સહારાથી. રસૂલ ઇસ્લામ જે છે, રસૂલ ઇસ્લામની ખિદમતમાં મલિકુલ મૌત એક દિવસ આવ્યા છે. મલિકુલ મૌત આવી અને ત્યાં રસૂલ ખુદાની સાથે વાત કરી રહ્યા છે, ગુફ્તગુ કરી રહ્યા છે. સલામ અલૈકુમ, કેમ છો, શું નવીન છે, ઠીક છે. વાત કરતા કરતા રસૂલ ઇસ્લામને એક સવાલ ઝહેનમાં આવ્યું. કહ્યું મલિકુલ મૌત એક સવાલ તારાથી કરવા ચાહું છું. કીધું ભાઈ શું સવાલ છે? યા રસૂલલ્લાહ બયાન કરો. કીધું મારો સવાલ એ છે, નબીઉલ્લાહ આદમથી લઈને કે અત્યાર સુધી
કેટલી એવી રૂહો છે કે તે અત્યાર સુધી કબ્ઝ કરી ચૂકી છે. પણ આ જેટલી પણ તું રૂહને કબ્ઝ કર્યું છે, શું કોઈ દિવસ એવું બન્યું છે કે તને આ રૂહ કબ્ઝ કરતાં કરતાં તને દિલમાં તને થોડુંક દિલ તારું બરે અને તારું કલેજું બરે, તારું પેટ બરે, જેને આપણે કહીએ? કારણ કે અઝા મુહતરમ, આ ફરિશ્તાઓ લોકોના અંદરમાં પણ ઇમોશન હોય. ક્યારેક ક્યારેક રિવાયત બયાન કરે છે કે અમુક એવી જગ્યા છે કે જ્યાં ફરિશ્તાઓ હસે છે, અમુક એવી જગ્યાએ છે કે જ્યાં ફરિશ્તાઓ રડે છે. ત્યાંથી રસૂલ ઇસ્લામે પૂછ્યું કે એ મલિકુલ મૌત, તને કોઈ દિવસ એમ થયું છે રૂહ કબ્ઝ કરતાં કરતાં તને દિલ બરે? મલિકુલ મૌતે જવાબ આપ્યો, કહ્યું હા, 2 એવી જગ્યા છે કે જ્યાં રૂહને કબ્ઝ કરતાં કરતાં મને દિલમાં આમ ઠેસ આવ્યું કે એ ખુદા, શા માટે? કીધું, એ 2 જગ્યા તું મને વર્ણન કર, આ 2 જગ્યા કઈ હતી? ત્યારે મલિકુલ મૌત દાસ્તાન શરૂ કરે છે. કહ્યું, પહેલી જગ્યા અહીંયા છે કે એક એવો સફર હતો ભાતોનું, અને ત્યાંથી વહાણ ત્યાં ચાલતી હતી, કશ્તી ત્યાંથી ચાલતી હતી મેઘ ઉપર અને સમંદર ઉપર. એ સમંદરના અંદરમાં, એ કશ્તીના અંદરમાં ઘણા બધા એવા લોકો હતા કે જે લોકો એક જગ્યા આથી લઈને કે એક જગ્યા 2 સુધી જતા હતા. પણ જ્યારે એ સમંદરના બિલકુલ વચમાં આ જ્યારે કશ્તી પહોંચી છે, ખુદાવંદ કરીમનો હુકમ આવ્યો કે એ મલિકુલ મૌત, આ વહાણના અંદરમાં જેટલા પણ લોકો છે એ લોકોની રૂહને તું કબ્ઝ કરી નાખ. તો મેં કીધું, લબ્બૈક, એ ખુદા, તારું હુકમ છે, પાલન કરવાનું છે. ત્યાંથી હું પહોંચ્યો અને કર્યું એવું કે એ વહાણ, એ કશ્તી જે છે ત્યાંથી ભટકાણી એક હોશેની સાથે. હોશે, અને ત્યાંથી જ્યારે એ ગોકની સાથે એ વહાણ ભટકાણું તો એ વહાણના અંદરમાં, કશ્તીના અંદરમાં પાણી ઘૂસવાનું શરૂ થયું. પાણી જ્યારે ઘૂસ્યું તો એ ત્યાંથી કુલે થવાનું શરૂ થયું. જ્યારે કુલે થઈ ગયું તો બધા લોકો ત્યાં મરી ગયા. બધા લોકોની રૂહને મેં કબ્ઝ કરી નાખી, કારણ કે બધા ડૂબી ગયા. પણ આ તમામ લોકોમાંથી એક એવી ઓરત હતી કે જે હામેલા હતી, જે પેટસર હતી. ખુદાએ મને કહ્યું કે એ મલિકુલ મૌત, બધાની રૂહને કબ્ઝ કરજે. આ જે પેલી હામેલા ઓરત, જે પેટસર ઓરત છે, એની રૂહને તો કબ્ઝ ના કરજે. મેં કીધું, ઠીક છે. છતાં પણ મારા દિલમાં સવાલ, આ હામેલા ઓરત, પેટસર ઓરત અડધા સમંદરમાં કેવી રીતે પહોંચશે, શું કરશે? પણ હું કાંઈ ના, ખુદાવંદ કરીમની હિકમત પોતે જાણે. બધા લોકોની રૂહ કબ્ઝ થઈ ગઈ. આ ઓરતને હું જોઈ રહ્યો છું. આ ઓરત કોઈ પણ રીતે, કોઈ પણ બહાને, કોઈ પણ સહારે એક એવા ઈલોના અંદરમાં પહોંચી ગઈ અને ત્યાંથી જે છે પોતે નજાત પામી ગઈ. નજાત તો પામી ગઈ, પણ અમુક સમય બાદ એમનું જે છે ત્યાંથી એમનું આકુષ્મા શરૂ થયું. ત્યાંથી જે છે પોતે એમની સ્વાવડ શરૂ થઈ. જ્યારે સ્વાવડ એમની થઈ ગઈ, ત્યાંથી બચ્ચાની વિલાદત થઈ ગઈ. બચ્ચું હજી જન્મ્યું છે, હજી થોડોક સમય નથી થયો, થોડાક દિવસ પણ નથી થયા, ખુદાવંદ કરીમનો ફરીથી આવાજ આવ્યું, કહ્યું, મલિકુલ મૌત, હવે આ માની રૂહને પણ તું કબ્ઝ કરી નાખ. જ્યારે આ માની રૂહને હું કબ્ઝ કરતો હતો તો કબ્ઝ કરતાં કરતાં મારું દિલ બરવા લાગ્યું. કહ્યું, આ માની રૂહને તો હું કબ્ઝ કરી નાખીશ, પણ આ બચ્ચો જે અત્યારે જ જન્મ્યો છે, એ આ ઈલોના અંદરમાં, એ પણ આવા સમયના અંદરમાં, આ બચ્ચો એકલો કેવી રીતે પરવરિશ પામશે? આને કોણ ખરાવશે? આને કોણ પીરાવશે? આને કોણ મોટો કરશે? પણ હું કાંઈ ના બોલ્યો. ખુદાનો હુકમ છે, લબ્બૈક. માની રૂહને હું કબ્ઝ કરી નાખ્યો. બચ્ચો એકલો ત્યાં જે છે રડતો હતો. કીધું, આ પહેલી જગ્યા હતી. કીધું, બીજી જગ્યા ક્યાં હતી? કીધું, બીજી જગ્યા ત્યાં હતી. એક શખ્સ હતો જેમનું નામ શદ્દાદ હતું. આ શદ્દાદ એ શદ્દાદ છે કે જે આ પૂરા તારીખના અંદરમાં રસૂલે ઇસ્લામથી પહેલા ઘણા બધા બાદશાહો વટાણા છે. આ તમામ બાદશાહોમાંથી એક બાદશાહનું નામ શદ્દાદ. કોણ શદ્દાદ? એટલો તાકતવર, એટલો પૈસો, એટલી તાકત, એટલી જાહો હશમ, એટલી જલાલી, બધું ખુદા એમને આપ્યું હતું. મલિકુલ મૌત બયાન કરે છે, કીધું, આમને ખુદાએ બધું આપેલું હતું. પણ જ્યારે ખુદાવંદે કરીમે બધું આપ્યું, જ્યારે બધું એમને આપવાનું શરૂ કર્યું અને જ્યારે એટલો પોતે બેનિયાઝ થઈ ગયો, તો ત્યાંથી જે છે નબીએ ખુદા એમના જમાનાના અંદરમાં જે પણ નબી હોય, શદ્દાદની પાસે આવીને કહેવા લાગ્યા, કહ્યું, એ શદ્દાદ, ખુદાએ તને આટલું બધું આપ્યું છે, હવે અત્યારે એક તો સજદો કરી લે, ખુદા વહદહુ લા શરીકમાં તારું ઈમાન લઈ આવ. શદ્દાદ કહેતો ગયો કે ના, આ જેટલું પણ મને મળ્યું છે એ મારી તાકાત અને મારી હોશિયારીથી મને મળ્યું છે.
આ તમે ક્યાં આવ્યા, મને તમે ખુદાની પાસે લઈ જાઓ છો, હું તમારા ખુદામાં નથી માનતો. છતાં પણ કહેવા લાગ્યો, પણ તમારા ખુદા પાસે આટલું બધું છે શું? ત્યારે એ નબીએ ખુદાએ કહેવા લાગ્યો, કહ્યું આ ખુદાની પાસે અગર તું આ સારા કામને અંજામ આપીશ, અગર તું આ ખુદાવંદે કરીમના અંદરમાં ઈમાન લઈ આવીશ, તને ખુદા જન્નત આપશે, આ નિયામત આપશે. શદ્દાદે કહ્યું, જન્નત? જન્નત કેવી હોય? ત્યાં નબીએ ખુદાએ પૂરું વર્ણન શરૂ કર્યું. ત્યાં જન્નતના અંદરમાં બાગાત હોય, બગીચા હોય, ઝાડ હોય, મહલ હોય, આટલી બધી વસ્તુ હોય. હવે ખબર નથી ત્યાં હૂરની વાત થઈ હતી કે ના, એ ત્યાંથી હૂર ક્યાંથી કાઢ્યા છે મને નથી ખબર, પણ ત્યાંથી પૂરા જન્નતનું વર્ણન ત્યાંથી કર્યું. જન્નતનું વર્ણન જ્યારે થઈ ગયું તો શદ્દાદને મગજમાં એ વાત આવી. કહ્યું, ઠીક છે, એ નબીએ ખુદા, તમે જાઓ તમારા ખુદા પાસે અને તમારા ખુદાને તમે કહી દેજો કે હું એમની ઇબાદત નહીં કરું. શા માટે? કારણ કે મને એમના જન્નતની જરૂર નથી, મારા પોતાની જન્નત હું આ દુનિયાના અંદરમાં બનાવી લઈશ. કીધું, ઠીક છે, બસ બનાવી લે. ત્યાંથી હવે એમની લાગવગ એટલે ત્યાં પૂરા આર્કિટેક્ટ લોકોને બોલાવ્યા. બધા આર્કિટેક્ટને બોલાવીને કહેવા લાગ્યા, કીધું સાંભળો, આ દુનિયાના અંદરમાં હું ચાહું છું કે તમે મારા માટે એક જન્નત બનાવો. અને એ પૂરી વ્યાખ્યા બયાન કરી. કીધું મને આ ઝાડ ખપે ને ફલાણી વસ્તુ ખપે ને આ વસ્તુ ખપે ને આ ફલાણા મહેલ, એ પૂરી વસ્તુની વ્યાખ્યા બયાન કરી નાખી. આર્કિટેક્ટ લોકો મંડી પડ્યા એ પૂરું બનાવવામાં. 1 વર્ષ ગયો, 2 વર્ષ, 10 વર્ષ, 30 વર્ષ. તારીખ લખે છે કે 40 વર્ષ ઓછામાં ઓછા પસાર થઈ ગયા. 40 વર્ષ જ્યારે પસાર થઈ ગયા તો આ શદ્દાદ કહેતો ગયો કે હું જે છે ત્યાં વિઝિટ કરવા માટે નહીં જાઉં, બસ જ્યારે જન્નત મારી પૂરી થઈ જાય ત્યારે તમે મારી પાસે આવજો અને મને કહેજો કે જન્નત તારી પૂરી થઈ ગઈ છે, મને ચાવી આપી દેજો, તમે ચાલ્યા જજો. હું જ્યારે બિલકુલ પૂરું તૈયાર થઈ જશે ત્યારે હું પહેલી ફેરે ત્યાં જન્નતની હું નિગાહ કરીશ. 40 વર્ષ બાદ જ્યારે આ તમામ આર્કિટેક્ટ શું, આર્કિટેક્ટની ઓલાદો બધી આવી, કહેવા લાગ્યા, કીધું ભાઈ આ તમારી જન્નત તૈયાર થઈ ગઈ છે. કીધું ચાવી આપો. ચાવી અપાઈ ગઈ, બધું થઈ ગયું. ત્યાંથી મલિકુલ મૌત બયાન કરે છે કે એ રસૂલલ્લાહ, જ્યારે આ શદ્દાદ એમના ઘોડા ઉપર ચડી અને ત્યાં એમના જન્નત તરફ ગયો, 40 વર્ષ બાદ ત્યાંથી એમના ઘોડા ઉપરથી ઉતર્યો અને એમને એમ થયું કે ભાઈ જન્નતને હું મારી એક ફેરે જોઈ લઉં કે આ કેવી બનાણી છે, આટલું ઇન્વેસ્ટિસમાં કર્યું છે. જ્યારે એ હજી ગયો, અંદરમાં દાખલ થયો, હજી એક પગ બારે હતો, એક પગ એમના જન્નતના અંદરમાં હતો. ખુદાએ મને કહ્યું, મલિકુલ મૌત, આની રૂહને તો કબ્ઝ કરી નાખ. ત્યારે યા રસૂલલ્લાહ, મારું દિલ ફરીથી ભર્યું. કીધું આ માણસ બિચારો આટલા ઇન્વેસ્ટિસમાં કરી, ખુદાની આટલી નાફરમાની કરી, ખુદાથી આટલો આડો હાલી અને આવી રીતે જ્યારે 40 વર્ષની મહેનત બાદ જ્યારે જન્નતના અંદરમાં જવું છે, ખુદાએ એમને એટલું તક અને મોહલત ના આપી કે એમના જન્નતને પોતે હતા જોઈ શકે. હજી અંદરમાં દાખલ નહોતો થયો, ખુદાએ કીધું આની રૂહને કબ્ઝ કરી નાખ. રૂહને મેં કબ્ઝ કરી નાખી. આ 2 એવી જગ્યા છે કે જ્યાં મારી બહુ દિલ ભરી. જ્યારે આ બધી વાત થઈ ગઈ, રસૂલે ઇસ્લામ મલિકુલ મૌતથી કહેવા લાગ્યા, કીધું એ મલિકુલ મૌત, બધી વાત તારી બરાબર, પણ આ બંને વસ્તુના અંદરમાં ખુદાની અદાલત ક્યાં ગઈ? શા માટે ખુદા આવી રીતે તને હુકમ આપ્યો? શા માટે ખુદાએ આવી રીતે તને કહ્યું કે આ બંને જાણેની રૂહને તું કબ્ઝ કરી નાખ? જ્યારે આ વાત હજી પૂરી ન થઈ કે ત્યાંથી જિબ્રાઈલ અમીન નાઝિલ થયા. જિબ્રાઈલ આમીન નાઝિલ થઈ અને રસૂલ ઇસ્લામથી કહેવા લાગ્યા, કહ્યું યા રસૂલલ્લાહ, સલામ દુઆ બાદ મલિકુલ મૌત એક દેતાઈ ભૂલી ગયો છે. કીધું જિબ્રાઈલ શું દેતાઈ છે? કીધું આ મલિકુલ મૌત જે છે દેતાઈ એ ભૂલી ગયો છે કે તમને ખબર છે હમણાં પહેલી ફેરે ઓલો વાત કર્યો કે ત્યાંથી એક નાનું બાળક હતું કે જે એટલું હજી જન્મ્યો હતો અને એમની માને રૂહને કબ્ઝ કરવામાં આવ્યું. કીધું તમને ખબર છે બાળક કોણ હતું? કીધું કોણ? કીધું એ જ બાળક તો શદ્દાદ હતો. આ એ જ બાળક કે જે ઈલોના અંદરમાં ઊભો મિલ્યો તો નુલ પાર, એમની પાસે બીજું કાંઈ ના હતું, એમની માની રૂહને પણ કબ્ઝ કરવામાં આવ્યું. આ એ જ શદ્દાદ હતો. ખુદાવંદે કરીમ, યા રસૂલલ્લાહ, ખુદાવંદે કરીમ તમને એ પૈગામ પહોંચાડવા ચાહે છે કે દુનિયાના અંદરમાં તમે ક્યારેક ક્યારેક એવી વસ્તુઓ જો કે જેના અંદરમાં તમને એમ થાય કે ખુદા શા માટે આટલો ઇન્જસ્ટ છે, એ વસ્તુને યાદ રાખજો. ખુદા ઝાલિમ નથી, ખુદા આદિલ છે.
એ વસ્તુને યાદ રાખજો, ખુદા કદી પણ અઝાબ પહેલા નાઝિલ નથી કરતો, અઝાબ પહેલા કેટલી રહેમત નાઝિલ કરે છે. આ એ શદ્દાત છે કે જેને મા વગર બાપ વગર ખુદાએ એમને ખરાવ્યો, ખુદાએ એમને પીરાવ્યો, ખુદાએ એમને મોટો કર્યો. ઓ બો મિલિયો de nulle part માંથી ખુદાએ એમને એવી રીતે પાળી પોસીને અને ત્યાંથી ખુદાવંદે કરીમ એવી રીતે એમની તરબિયત કરી કે એક દિવસે ખુદાવંદે કરીમ આ જ શદ્દાતને રાજા બનાવી નાખ્યો હતો. પણ જ્યારે રાજા બની ગયો અને જ્યારે નબીએ ખુદા આવીને કહેવા લાગ્યા કે હવે તો તું કંઈ કર, હવે તો સજદો કર, આ એ ખુદા છે કે જે તને બચાવ્યો છે, એ શદ્દાદ ખુદાની નાફરમાની કરી. એ રસૂલલ્લાહ, એ વસ્તુને યાદ રાખજો, ખુદાએ એટલી રહેમત નાઝિલ કરી, એટલી રહેમત નાઝિલ કરી, પણ જ્યારે બંદાને આંખ જ ના ખોલવું હોય તો પછી ખુદા પાસે અઝાબ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે કહેવામાં આવે છે અઝીઝાને મુખ્તરમ, આ દુનિયાના અંદરમાં ખુદાવંદે કરીમ તરફથી આપણી કૌમ ઉપર ઘણી બધી રહેમત નાઝિલ થઈ છે. પણ એક વસ્તુને યાદ રાખજો, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મોહમ્મદ જાફર મોહમ્મદ સાદિક સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ આલી. ઇમામ સાદિક બયાન કરે છે કે યાદ રાખજો, નિዕમતુન લા તુકદ્દર લા તબકા. એક એવી નેમત કે જેનું ધ્યાન રાખવામાં નથી આવતું, એક એવી નેમત કે જેને સાચવીને નથી રાખવામાં આવતું, ખુદાવંદે કરીમ એ નેમતને ખેંચી લે છે. આ તમામ નેમતો કે જે ખુદાવંદે કરીમે આપેલી છે આપણને, એમાંથી એક નેમત તરફ ઇશારો કરીને આપણે આગળ વધીએ. ખુદાવંદે કરીમ એ જ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ-યૌમ અકમલતુ લકુમ દીનુકુમ وأتممت نعمتي علي ورضيت لكم الإسلام دينا. શું કહ્યું? કહ્યું મેં આજના દિવસે આ મારી છેલ્લી નેમતને તમારા ઉપર મેં તમામ કરી. આ આયત ક્યારે નાઝિલ થઈ તમને ખબર છે? ગદીરના મેદાનમાં આ આયત નાઝિલ થઈ હતી. ક્યારે? જ્યારે અલી બિન અબી તાલિબના હાથને જ્યારે મિંબર ઉપર બલંદ કરીને રસૂલ કહેવા લાગ્યા, અના મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલા. આ વિલાયતે અલી બિન અબી તાલિબ એક એવી નેમત છે કે જે ખુદાવંદે કરીમે કહ્યું, આ એ જેવી તેવી નેમત નથી, આ સૌથી મોટી નેમત છે કે જે મેં તમારા ઉપર નાઝિલ કરી છે. આ અલી બિન અબી તાલિબની વિલાયત, આ અહલુલ બૈતની વિલાયત જે છે એ સૌથી મોટી નેમત છે જે મારા ઉપર નાઝિલ થઈ છે. આ વિલાયતે અહલુલ બૈતનું એક પહેલું તમને ખબર છે શું છે? વિલાયતે અહલુલ બૈતનું એક પહેલું આ મજલિસે હુસૈન છે કે જેના અંદરમાં આપણે આવીએ છીએ. સવાલ, આ તમામ બુઝુર્ગો જે અત્યારે મારી સામે બેઠેલા છે, ખુદા તમામ બુઝુર્ગો લોકોને સલામત રાખે. અત્યાર સુધી જે અત્યારે કાળા કપડાં પહેરીને હું અહીંયા આવી ચૂક્યો છું, હર રાતના જે આટલી મહેનતને લઈને તમે અહીંયા આવો છો, એ મારી હોશિયારી એના અંદરમાં કાંઈ નથી અઝીઝાને મુખ્તરમ. આ મારા બુઝુર્ગો લોકોની મહેનત છે કે જેના થકી અત્યારે મારા અંદરમાં એ આદત આવેલી છે. સવાલ, ગઈકાલના શબે જુમામાં અને આ જમાનાના શબે જુમામાં તમને કંઈ ડિફરન્સ દેખાય છે? આ બુઝુર્ગોથી તમે સવાલ કરો, અગાઉના જમાનામાં શબે જુમામાં કેટલું માણસ આવતું હતું અને મજલિસની કેટલી કદ્રદાની કરવામાં આવતી હતી. આયા આજના જમાનામાં શબે જુમાને હું આટલી અહેમિયત આપું છું? ઇમામ સાદિક બયાન કરે છે, અગર આ નેમતની તમે કદ્રદાની ના કરી, આ નેમત અમે આસ્તે આસ્તે ખેંચી લેશું. જ્યારે આ બયાન થઈ ગયું, ઉલમા લોકો આગળ વધીને અહીંયા સુધી કહેવા લાગ્યા કે હું તમને ખબર છે, જ્યારે આ બધી વસ્તુ તમામ થઈ ગઈ, જ્યારે નબીઉલ્લાહ મૂસાએ જ્યારે એમના સાથી એમની લાકડીથી જ્યારે ઠોકર મારી અને જ્યારે આ નીલ નદીના જ્યારે બે ભાગલા થયા અને જ્યારે નબી મૂસા અંદરમાં દાખલ થયા, આ છેલ્લો નુક્તો છે જે બયાન કરું છું અને ત્યારબાદ આપ લોકોની જહેમત તમામ કરવા ચાહું છું. નબીઉલ્લાહ મૂસા ત્યાંથી આગળ જાય છે. ઉલમા અને મુફસ્સિરીન બયાન કરે છે, તમને ખબર છે ત્યારે નબીઉલ્લાહ મૂસાની સાથમાં 3 જણા હતા. 3 એવા કેટેગરીના લોકો હતા કે જે નબીઉલ્લાહ મૂસાની સાથમાં હતા. કીધું પહેલી કેટેગરી એ હતી કે જે લોકો નબીઉલ્લાહ
મૂસાની સાથોસાથ જ ચાલતા હતા. એ લોકોનું પૂરું ઈમાન અને પૂરો ભરોસો નબીઉલ્લાહ મૂસાની સાથમાં. કીધું મૂસા જ્યાં જાય અમે જાશું. મૂસા કહેશે આ ગોશ, અમે જાશું આ ગોશ. મૂસા કહેશે આ ધ્વાત, અમે જાશું આ ધ્વાત. આ પહેલી કેટેગરી હતી. કીધું બીજી કેટેગરી એ હતી કે એ લોકો પોતે તો નબીઉલ્લાહ મૂસાની સાથે હતા, પણ એ લોકોના રિશ્તેદારો ફિરઔનની સાથે હતા. અને એના અનુસંધાનમાં આપણા 8મા ઇમામ અલી બિન મૂસા રદા સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ત્યાંથી બયાન કરે છે અને કહે છે કે તમને ખબર છે ત્યાં એક જમાનાના અંદરમાં જ્યારે આ નબીઉલ્લાહ મૂસા એ નીલ નદીને પસાર કરતા હતા, બધા લોકો ડરી રહ્યા છે, ત્યાંથી અઝાબ દેખાઈ રહ્યો છે, ખુદાનો મોજીઝો દેખાઈ રહ્યો છે, નદીના 2 ટુકડા થઈ ગયા. આ તમામ લોકો જઈ રહ્યા છે. આ નબીઉલ્લાહ મૂસાના લશ્કરના અંદરમાં, એમના કાફલાના અંદરમાં એક જવાન હતો કે જે આ નદીને પાર કરી ચૂક્યો હતો. એ પાછો દમીતુર કર્યો. કીધું ભાઈ ક્યાં જાય છે તું? કીધું મારો બાપ ત્યાં છે ફિરૌનની સાથે. કીધું મને જવું છે એમની પાસે, ફિરૌનની પાસે, તાકે મારા બાપની હું છેલ્લી ફેરે તબલીગ કરી નાખું કે ભાઈ છેલ્લો હજી ટાઈમ છે, મારી સાથે આવી જાઓ. આ લોકોએ કીધું ઠીક છે. ઘણીકમાં આ લોકો કહેવા લાગ્યા, કીધું ભાઈ તું ના જા, આ અત્યારે આ દરિયા અગર ફરીથી એક થઈ ગયો તું ગર્ક થઈ જઈશ. કીધું ના, મને મારા બાપ પાસે ફરીથી જવું છે. એ થયો દમીતુર થઈને એમના બાપની થઈ કહેવા લાગ્યો, કહ્યું ભાઈ એ બાબા તમે અત્યારે તમે જોઈ રહ્યા છો, ખુદાનો મોજીઝો તમે જોઈ રહ્યા છો, ખુદાનો અઝાબ તમે જોઈ રહ્યા છો, હજી ટાઈમ છે, આવી જાઓ અમારી સાથે, મૂસાના હકને તમે, મૂસાની વાતને તમે કબૂલ કરો. બાપે કહ્યું ના, હું નહીં આવું તારી સાથે, હું ફિરૌનની સાથે રહેવાનું છું. કીધું બસ ઠીક છે. છેલ્લી ફેરે હુજ્જત તમામ કરી. એ ત્યાંથી હજી વરવાનું શરૂ કર્યું. હજી અધરસ્તે પહોંચ્યો હતો કે નીલ ફરીથી એક થઈ ગયું. નીલ જ્યારે ફરીથી એક થઈ ગયું, ત્યાંથી એ જવાનનું મૃત્યુ થઈ ગયું. એ આ દુનિયાથી ચાલ્યો ગયો. આ તમામ લોકો નબીઉલ્લાહ મૂસાની પાસે આવીને કહેવા લાગ્યા કે નબીઉલ્લાહ મૂસા આને શું થઈ ગયું? આ તમામ લોકો ગર્ક થઈ ગયા, આ તો આય ડૂબી ગયો સાથે, આ તો તમારા સાથે હતો, આ તો તમારો ચાહવાવાળો હતો, આ તો તમારો પાલનહાર, શા માટે આ જે છે તમે, આ જે છે આ પણ ગર્ક થઈ ગયો? નબીઉલ્લાહ મૂસા એમને કહેવા લાગ્યા એ લોકોથી, કહ્યું આ માણસ મરી તો ગયો, આ જવાન દુનિયાથી ચાલ્યો ગયો, એમની જન્નત ગાવાતી છે, એ જન્નતમાં ચાલ્યો જશે, પણ એ શા માટે અઝાબના અંદરમાં મુબતેલા થઈ ગયો? કારણ કે એ એવા લોકોની સાથમાં રહેતો હતો કે જે લોકોની ઉપર ખુદાનો અઝાબ નાઝિલ થતો હતો. એવા લોકો ઉપર કે જેના ઉપર ખુદાનો અઝાબ ક્યારનો નાઝિલ થઈ રહ્યો હોય, એ લોકોથી તમે દૂર રહેજો. એવું ના બને કે જ્યારે ખુદાનો છેલ્લો અઝાબ એના ઉપર વાકે થાય તો તમે આલાંતૂરમાં હોય, કારણ કે એ તો મરશે પણ તમને પણ લેતો જશે. એટલા માટે 8મા ઇમામ બયાન કરે છે આ જ વાક્યના અનુસંધાનમાં, attention aux mauvaises fréquentations. શા માટે? કારણ કે એ લોકો ઉપર કાંઈ ખબર નથી કે ખુદાનો અઝાબ ક્યારે નાઝિલ થશે. અને ત્યાં આપણા 6ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇમામ સાદિકની પાસે એક શખ્સ આવીને કહેવા લાગ્યો, ત્યાં મદીનાના અંદરમાં નહોતો રહેતો, બહાર ગામ રહેતો હતો. એ આવ્યો ઇમામ સાદિકની પાસે, એમનો જીગરી દોસ્ત જેને આપણે કહીએ, બંને એક. ઇમામ સાદિકની પાસે આવ્યો, કહ્યું મૌલા હું આવ્યો છું ત્યાં બારગામથી. કીધું સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છે તું? ક્યારે આવ્યો? કેવી રીતે? બધી વાત ચાલી રહી છે. ઇમામ સાદિક એમનાથી સવાલ કર્યો, કીધું ભાઈ તું ગામમાં આવ્યો છો, તું શા માટે મારા ઘરે ના આવ્યો? તું ઘરે જ માણસ ઉતરે. તો આ દોસ્ત એમને, આ સહાબી એમને કહે છે કે મૌલા હું ગઈકાલે રાતના બહુ મોડો આવ્યો મદીનાના અંદરમાં, કેમ કે હું રાતના મોડો આવ્યો, મને એમ હતું તમે સૂઈ ગયા હશો તો મને તમને હેરાન નહોતું કરવું, તો હું ફલાણા શખ્સની પાસે ચાલ્યો ગયો, ત્યાં જે છે હું અત્યારે ઠેરી રહ્યો છું. ઇમામ સાદિક એમની સામે જોઈને કહેવા લાગ્યા, કીધું કેના ઘરે ઉતર્યો છું? કીધું ફલાણો ભાઈ ત્યાં મદીનાના અંદરમાં છે, એના ઘરે ઉતર્યો છું. કીધું હવે તું એમના ઘરે ઉતર્યો છે, હવે તું મારી પાસે ન આવજે. તો માણસ કહેવા લાગ્યો, કીધું મૌલા કંઈ ખરાબ શા માટે લગાડો છો? એમના ઘરે ઉતર્યો, કાલે તમારી આ ઉતરીશ, તમે ના આવ્યા? કીધું ના, મને કંઈ ખરાબ લગાડવાની કાંઈ વાત નથી, પણ તું એના ઘરે ઉતર્યો છે, હવે તું મારી પાસે ના આવજે. કીધું શા માટે? કીધું તને નથી ખબર એના ઘરના અંદરમાં ગુનાહના કામ થાય છે? કીધું કેવું ગુનાના કામ? મેં તો કાંઈ નથી જોયું. કીધું તને નથી ખબર કે એના ઘરના અંદરમાં મ્યુઝિક સંભળાય છે?
કીધું મૌલા તો પછી શું? કીધું જેના ઘરના અંદરમાં જે પણ કોઈ મ્યુઝિક સાંભળે અથવા મ્યુઝિક રમે અથવા મ્યુઝિક કરાવે અથવા મ્યુઝિક જે પણ હોય, મ્યુઝિકના સાથે જે લોકોના પણ તાલ્લુકાત હોય, એ ભાઈ યાદ રાખજે, એના ઉપર 3 અઝાબ ખુદાવંદ કરીમ નાઝિલ કરે છે. કીધું શું? કીધું પહેલો અઝાબ જે ખુદાવંદ કરીમ નાઝિલ કરે છે તે એ છે કે આ જે મ્યુઝિક સાંભળવાવાળા લોકો છે એ લોકોના ઘરના અંદરમાં ખુદાવંદ કરીમ બરકતને બંધ કરી નાખે છે. કીધું બીજું એ કે એ ઘરના અંદરમાં ખુદાવંદ કરીમ ફરિશ્તાઓનો અવર જવરને બંધ કરી નાખે છે. કીધું ત્રીજું એ ઘરના અંદરમાંથી કોઈ પણ એવો ઠેકાણું, કોઈ પણ એવો વખત આવી શકે છે કે અચાનક ખુદાની બલા નાઝિલ થઈ શકે છે. જે આપણે યાદ છે ને, આપણે હર હંમેશ 15મી શાબાનની રાતના સૂરા યાસીન પડે છે. શા માટે? અચાનક મૌતથી બચવા માટે, અચાનક બલાઓથી બચવા માટે. ઇમામ સાદિક બયાન કરે છે જે ઘરના અંદરમાં મ્યુઝિક સંભળાય એ ઘરના અંદરમાં કોઈ પણ ટાણે, કોઈ પણ મોકે અચાનક બલા ઉતરી શકે એમ છે. માટે તું મારી પાસે ના આવજે. એવું ના બને કે તને ફેકાંતે કરવામાં હું પણ તારા અઝાબમાં શામિલ થઈ જાઉં. પૈઝાને મુખ્તરમ, હું શું કરું? મારા સ્ટોરીને કોઈ જોતું નથી જ્યાર સુધી હું મ્યુઝિક ના રાખું. લાઈક ક્યાંથી આવે? જ્યારે ગાયન ના રાખું તો. પણ અલ્હમ્દુલિલ્લાહ કૌમના અંદરમાં, અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે, પૂરી શિયા કૌમની વાત કરું છું. અલ્હમ્દુલિલ્લાહ એવા લોકો છે કે હું મ્યુઝિક તો રાખું છું, પણ અલ્હમ્દુલિલ્લાહ મારા એવા ભાઈઓ છે કે જે લાઈક પણ કરે છે. એ તો ખુદા છે કે આ લાઈક કરવાવાળાને રાખ્યો છે, જેથી કરીને મારા ગુનામાં વધારો થાય. એ મારા ગુના તો વધવામાં જાય છે, પણ એ લોકો પણ સાથે લેતા જાય છે. કેમ કરે? મારા કોઈ પણ રૂસુમાતના અંદરમાં, ચાહે પછી શાદીનું પ્રસંગ હોય, ચાહે પછી કોઈ પણ પ્રસંગ, શું કરે? કીધું છે અમને જે છે મ્યુઝિક વગર નથી ચાલતું. કીધું શા માટે? કીધું બહુ ફીકું લાગે છે. એ ભાઈ, પછી જ્યારે કબરના અંદરમાં અઝાબ ફીકું લાગશે ત્યારે તું શું કરીશ? કીધું ના, અહીંયા ફીકું લાગે છે. અઝીઝાન મુખ્તરમ, આ એ લોકો હતા કે જે નબીઉલ્લાહ મૂસાના કૌમના અંદરમાં હતા. બીજા લોકો તો જે ગુનાહગાર હતા એ લોકો ગર્ક થઈ ગયા, પણ એ લોકોના ઓંતુગાજમાં હતા એ લોકો પણ લેતા ગયા. ત્રીજી અને છેલ્લી વસ્તુ, નબીઉલ્લાહ મૂસાની સાથમાં જે લોકો હતા, કોણ હતા? ત્યાંથી મુફસ્સિરીન લોકો આગળ વધે છે, બયાન કરે છે. એવા લોકો હતા કે જે નબીઉલ્લાહ મૂસાનો કાફલો આગળ વધતો હતો, આ એક નાની પાર્ટી હતી, નાની ફ્રેક્શન હતી, એ લોકો પછવાડે હતા. એ લોકો આસ્તે આસ્તે જાય. નબીઉલ્લાહ મૂસા જલ્દીથી જાય, આ લોકો આસ્તે આસ્તે જાય. તો એ લોકોથી જે છે જ્યારે સવાલ કરવામાં આવ્યો, કીધું શા માટે આસ્તે જાય છે? કીધું આપણે જોઈ, અગર મૂસાને નજાત મળી ગઈ તો આપણે એની પાસે ચાલ્યા જાય, પણ અગર ફિરૌનને પણ નજાત મળી ગઈ તો આપણે પાછા વળી જાય પછવાડે. 50-50 જેને આપણે કહીએ. કીધું શા માટે? કીધું કારણ કે પૈસો પછવાડે છે. મૂસા ખાલી માણસ છે. મૂસાની પાસે અમે જાશું, અમને કંઈ નહીં મળે. જાહો હશમ અને જલાલી પછવાડે છે. અઝીઝાને મુખ્તરમ, આ કોણ હતું તમને ખબર છે? આ એ લોકો છે જેને નથ કહેવામાં આવે છે. હું કાંઈમાં નથી, હા, હું બસ જોઉં છું. એક આલિમ, મશહૂર આલિમ બયાન કરે છે, તમને ખબર છે કૌમની બરબાદી ક્યાંથી શરૂ થાય? એક કૌમની બરબાદી 2 જગ્યાથી જરૂર થાય, બે જુમલાથી શરૂ થાય. કીધું પહેલો જુમલો કે જેનાથી કૌમની બરબાદી શરૂ થાય છે, તમને ખબર છે શું છે? અને આ 2 એવા જુમલા છે કે જે કૌમના અંદરમાં વધુમાં વધુ દેખાઈ રહી છે. કીધું પહેલો જુમલો, મને શું? ઓલો ગુનાહ કરી રહ્યો છે ને, મને શું એમાં? ઓલાના ઘરમાં આવું થાય, મને શું? હું અંદરમાં ન્યત્ર છું, મને કોઈની કાંઈ પડી નથી, જેને આપણે ફ્રેન્ચીમાં કહીએ de quoi je me mêle. મને શું? ઓ ભાઈ, ઓલાને જો, ઓલાનું ઘર બરી, મને શું? આ થયો પહેલો જુમલો. બીજો જુમલો કે જે કૌમને બરબાદ કરી નાખે છે, તને શું? હું ગુનાહ કરું છું, તને શું એમાં? હું જે છે આવા ગુનાહની જગ્યામાં જાઉં, તને શું એમાં? હું હરામનું કમાઉં, તને શું એમાં? હું ફલાણી વાત, તને શું? અઝીઝાની મુખ્તરમ, મને શું, તને શું? આ 2 એવી વસ્તુ છે કે જેનાથી કૌમ બરબાદ થવાનું શરૂ થઈ જાય છે.
નબીઉલ્લાહ મૂસાના આ દાસ્તાનમાંથી બયાન કરવામાં આવે છે. યાદ રાખજો, આ નોખ લોકો જે છે ને એ લોકોને પણ ખુદાવંદ કરીમે ગર્ક કરી નાખ્યો હતો. એવું ના બને કે પછી ત્યાં કયામતના દિવસે આપણે લાનતના સિબલ બની જાય. શા માટે? કોઈ જગ્યા તમને યાદ આવે છે? લઅન અલ્લાહુ મન કતલતક વલઅન અલ્લાહુ મન ઝલમતક વલઅન અલ્લાહુ મન. તમારા કાતિલો ઉપર એ મૌલા હુસૈન લાનત થાય, તમારા ઝાલિમો લોકો ઉપર એ મૌલા હુસૈન લાનત થાય, એ લોકો ઉપર લાનત થાય કે જે લોકોને ખબર હતી કે તમે શહીદ થવાના છો છતાં પણ ભાખવાઝે કરીને બેઠા હતા, કહેતા હતા મને શું એમાં ઓલો મરે છે, મને શું એમાં ઓલો શહીદ થાય છે, મારા કેટલા ટકા જાય છે. અઝીઝાન મુખ્તરમ, આ એવી વસ્તુઓ છે ખુદાવંદ કરીમ અને અઈમ્માઓ લોકો મારું ધ્યાન ખેંચે છે. આ ફિરഔનના દાસ્તાનમાંથી તમે જુઓ કેવી રીતે ખુદાવંદ કરીમ પૂરી કૌમને બરબાદ કરી નાખતા હતા. ખોજાશિયા ઇસ્ના અશરીની જે કૌમ કે જે 1,24,000 લોકોની જે આ કૌમ આ દુનિયાના અંદરમાં પથરાયેલી છે, કોઈ ગેરંટી નથી કે કયામતના દિવસ સુધી હશે. મેં કેવા આગળ પગલાં લીધા છે, મેં શું જવાબદારી મેં હાથમાં લીધી છે જેથી કરીને મારી કૌમ સલામત રહે. આયા હું કોશિશ કરું છું, પણ ઇમામો લોકોએ શું નથી આપ્યું અઝીઝાને મુખ્તરમ. તમે પછી ઝયીફ હબીબ ઇબ્ન મદાહિરને તમે લઈ લ્યો, તમે પછી ઓન અને મુહમ્મદ જેવા બાળકોને લઈ લ્યો, તમે પછી કાસિમ જેવા જવાનને તમે લઈ લ્યો, અલી અકબર જેવા તમે કડિયલ જવાનને તમે લઈ લ્યો, અબ્બાસના હાથો મૌલાએ આપી દીધા. અઝાદારો, શું નથી આપ્યું મૌલાએ? જ્યારે છેલ્લે બાકી કાંઈ બાકી ન રહ્યું, મૌલા હુસૈને કહ્યું એ ખુદા હજી 6 મહિનાનું બાળક છે મારી પાસે. જ્યારે મૌલા હુસૈને ત્યાં પૂરા મેદાનના અંદરમાં કહેવા લાગ્યા હલ મિન નાસિરિન યન્સુરુના, શું કોઈ છે અમારી મદદ કરે? હલ મિન યુગીસિન યુગીસુના, શું કોઈ છે કે અમારા આવાજ ઉપર લબ્બૈક કહે? ત્યારબાદ મૌલા હુસૈને એક છેલ્લો જુમલો કહ્યો છે, કહ્યું હલ મિન દાબિન યદુબ્બુ અન હરમ રસૂલિલ્લાહ, શું કોઈ એવું છે કે જે અમારી અહલે હરમ અમારી બીબીઓના ચાદરને બચાવે? આ ત્રીજો જુમલો જ્યારે બયાન થયો કે ત્યાં ખૈમામાંથી આવાજ આવ્યો રડવાનો. મૌલા હુસૈન ખૈમામાં આવ્યા, કીધું શું છે, શા માટે રડવાનો અવાજ બલંદ થયો? કહ્યું એ આકા એવું કંઈ છે નહીં, પણ જ્યારે તમે આ ત્રીજો સદા જ્યારે તમે બલંદ કર્યા તો અસગર પોતાને ઝૂલામાંથી પછાડી નાખ્યા. જ્યારે મૌલા હુસૈને આ સાંભળ્યું, એમને દાવત આપી, કહ્યું એ ઝૈનબ તમે એમની માની તેમને કહો કે આ અસગરને જે છે તૈયાર કરે, જેથી કરીને હું આ દીકરા માટે, આ બાળક માટે 2 કતરા પાણી હું એમની માટે લઈ આવું. જ્યારે દીકરાને તૈયાર કરવામાં આવ્યું, મૌલા હુસૈન અઝાદારો તમે વિચાર કરો, આ એ રબાબ છે કે જેણે 1 કુરબાની નહીં 2 કુરબાની આપી છે. પહેલાં તો અસગરની કુરબાની આપી છે, ત્યારબાદ સકીનાની કુરબાની આપી છે. આ એ બીબી છે અઝાદારો જેને આપણે ક્યારેક કદર નહીં હોય એમની કુરબાનીની, પણ કોઈ વિચાર કરે કે એ માના દિલની હાલત શું હશે કે જે એમની ગોદ સુધી પણ ઉજળી ગઈ હતી. જ્યારે આ માએ અસગરને તૈયાર કર્યો છે, મૌલા હુસૈન જોઈ છે કે જનાબે રબાબ એ દીકરાના પૂરા કપડાને તૈયાર કરે છે, નવા કપડાં એમને પહેરાવે છે, એમના બાલને ઓરાવે છે, એમને એવી રીતે તૈયાર કરે છે, એમને ખુશ્બુદાર બનાવે છે. મૌલા હુસૈન એમની સામે જોઈને કહે છે એ રબાબ તમે શા માટે અસગરને આવી રીતે તૈયાર કરો છો? આપણે અત્યારે જંગનું મેદાન છે, હું તો ફક્ત પાણી લેવાનો સવાલ કરી રહ્યો છું, શા માટે તમે આવી રીતે તૈયાર કરો છો? તમે એક માના દિલને તમે આ સવાલ કરો છો ને, તમે અત્યારે તમામ લોકો સાહેબે ઔલાદ છો અઝાદારો. આ માના જવાબને તમે સાંભળો. આ માએ જવાબ આપ્યું, કહ્યું આકા હું એટલા માટે આ દીકરાને એવી રીતે તૈયાર કરું છું તાકે શાયદ દુશ્મનો લોકોના દિલમાં જ્યારે આ અસગરના રૂપને જોઈ તો શાયદ એ લોકોના દિલમાં થોડુંક રહેમ આવી જાય કે આ 6 મહિનાના બાળકને અમે થોડુંક પાણી આપી દઈએ.
અઝાદારો, જ્યારે આવી રીતે સાંભળ્યું, મૌલા હુસૈન એક મરતબા અસગરને લઈ અને ત્યાંથી એમના અબાના આ દામનમાં છુપાડી અને ત્યાંથી મક્તલનો રૂખ કર્યા છે. અઝાદારો, મૌલા હુસૈન આવ્યા છે. હું ટૂંકું કરું છું અઝાદારો, મારામાં પડવાની તાકાત નથી. બસ તમે થોડાક જુમલાને સાંભળી અને આંખ દિલને ખોલીને તમે રડો. અઝાદારો, ત્યાંથી મૌલા હુસૈન પહોંચ્યા છે. આ તમામ દુશ્મનોને એમ થાય છે કે ત્યાં હુસૈન સુલહ કરવા માંગે છે. અરે હુસૈનને અબાના દામનમાં કુરઆનને છુપાડ્યું છે. બસ અઝાદારો, ત્યાંથી હુસૈને જ્યારે અબાના દામનને હટાડ્યું છે, શું જોયું? આ તો કુરઆન નથી, આ તો કુરઆન નાતિક છે, આ તો બોલતું કુરઆન છે કે જેને હુસૈન લાવ્યો છે. બસ અઝાદારો, મૌલા હુસૈન કહે છે, દુશ્મનો, બસ અગર તમે સમજતા હોય કે હું તમારો ગુનેહગાર છો, આ દીકરાએ તમારું શું બગાડ્યું છે, આને તમે 2 કતરા પાણી આપી દો. બસ અઝાદારો, કોઈ ડગતું નથી, કોઈ ત્યાં હિંમત નથી કરતું. બસ હુસૈન એક મરતબા આ દીકરાને જમીને કરબલાની તપતી જમીન ઉપર લેટાડે છે. અરે કહે છે, તમને એમ થતું હોય કે આના બહાને હું પાણી પી લઈશ, તમે આવીને એમને પાણી પીરાવી દો. અઝાદારો, ત્યાંથી કોઈ ડગતું નથી. બસ ત્યાંથી જનાબે અલી અસગરને ફરીથી ઉપાડે છે. અરે ત્યાંથી હુસૈન કહે છે, એ અસગર, તમે પણ હુજ્જતે ખુદા છો, તમારી હુજ્જત તમામ કરો. બસ અસગરે એવી નિશાન કર્યો, દેખાડવા ચાહતો હતો, એ દુશ્મનો, હું ખરેખર પ્યાસો છું, અરે મને થોડુંક પાણી આપી દેવામાં આવે. બસ અઝાદારો, ત્યાં દુશ્મનોમાં તમામ લોકો રડવાનું શરૂ કરી નાખ્યા છે. બસ ઉમર ઇબ્ન સાદે હુકમ આપ્યો, કહ્યું, હુરમલા, અરે ત્યાંથી હુસૈનના અસગરને શહીદ કરી નાખ. અસગરને નિશાન કરી હુરમલાએ ત્યાંથી તીર જોડ્યું છે. બસ જ્યારે તીર જોડ્યું, અઝાદારો, તમને ખબર છે આ હુરમલા જે છે એ તીરંદાજીના અંદરમાં એક્સપેર હતો. પણ આ એકલો એક્સપેર નહોતો, આ પૂરા કરબલાના અંદરમાં એક બીજી શખ્સિયત હતી કે જે તીર-લાખના અંદરમાં, એ તીરંદાજીના અંદરમાં એક્સપેર થતા. તમને ખબર છે કોણ? એ જનાબે રબાબ હતા. સમજો છો એટલે શું? એટલે જનાબે રબાબને ખબર હતી કે જ્યારે નાનું સિબલનું નિશાન કરવું હોય તો એક ભાલો તીર વાપરવામાં આવે. અરે જ્યારે એક મોટા જાનવરને જ્યારે ઝબા કરવું હોય તો 2 ભાલા તીર વાપરવામાં આવે. અઝાદારો, જનાબે રબાબને એ પણ ખબર હતી કે જ્યારે એક ઊંટને નહેર કરવું હોય તો 3 ભાલા તીર વાપરવામાં આવે. સલામ છે માની સબ્ર ઉપર, જેણે હુરમલાના હાથમાં 3 ભાલાનું તીર જોયું હતું. બસ અઝાદારો, હુરમલાથી સવાલ કરવામાં આવ્યું, કીધું, શા માટે તારા હાથ ધ્રુજી રહ્યા છે? કીધું, ઉમર ઇબ્ન સાદ, જે હું જોઈ રહ્યો છું એ તું નથી જોતો. કીધું, શું? કીધું, દૂરથી મને પડદાએ ખૈમામાં મને એક માં નજર આવી રહી છે, જે દૂરથી મને સમજાવી રહી છે, એ હુરમલા, મારા 6 મહિનાની જાન ઉપર રહેમ કર. અઝાદારો, બસ જ્યારે અસગર શહીદ થઈ ગયા, હુસૈન એક મરતબા આ લાશને લઈ, 6 મહિનાની જાનને લઈ, અરે ખૈમા સુધી પહોંચ્યા છે. બસ ખૈમા સુધી જ્યારે પહોંચ્યા, અઝાદારો, રબાબને લઈ રબાબના હાથમાં અસગરની મૈયતને આપ્યા છે. અરે ત્યાંથી ખૈમાના પછવાડે જ ગયા, જઈને કહેવા લાગ્યા, રબાબ, તમે અસગરની મૈયતને પકડો. અરે હું કબરને ખોદી રહ્યો છું. કબર ખોદતા અઝાદારો, તમે કદી પણ જોયા છો અરે જવાન, અરે બાળકની મૈયતને માં પકડતી હોય? અરે ઝઈફ બાપ કબર ખોદતો. અઝાદારો, ત્યાંથી હુસૈન ઝુલ્ફિકારથી ના સહારાથી કબર ખોદવાનું શરૂ કર્યું. કબર ખોદાઈ ગયું, અસગરને ત્યાં દફન કરી. જ્યારે આ કબરને બંધ કરતા હુસૈનની નજર નહેરે અલકમા તરફ પડી. કહેવા લાગ્યા, ભાઈ અબ્બાસ, આવો મારી મદદ કરો. الله على القوم الظالمين وسيعلم الذين ظلموا يوم القيامة ينقلبون إنا لله وإنا إليه راجعون. مات حسين.